હેલો ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ તમે એકદમ મસ્ત હશો, મજામાં હશો. હું છું નીલમ માંગોકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર પીડબલ્યુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. ઓકે, તમે રીડ કરતા જ હશો. શું તમને દેખાય છે કે એનટીએ લેટેસ્ટ અપડેટ નીટ 2024 માટે બોનસ રૂલ્સ શું છે, કોને મળશે બોનસ માર્ક્સ? ઓકે, તો એના માટે આપણે જોવાનું છે કે તમે એનટીએ ની સાઇટ પર જશો તો તેની બુલેટિન ઇન્ફોર્મેશન છે. તે બુલેટિન ઇન્ફોર્મેશન ની અંદર આ પીડીએફ ની અંદર કંઈક સેક્શન એ અને સેક્શન બી માટેના કંઈક રૂલ્સ આપેલા છે બોનસ માર્ક્સ માટેના. ઓકે, તમને એ તો ખ્યાલ છે કે ભાઈ નીટનું પેપર છે. નીટના પેપરની અંદર તમે ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો છો, રાઈટ આન્સર છે તમને +4 માર્ક્સ મળે છે. પણ રાઈટ આન્સર નથી, રોંગ આન્સર થઈ ગયેલો છે તો -1 માર્ક્સ તેનો થાય છે. કોઈ આન્સર તમે ફિલઅપ કરેલો જ નથી, એટલે કે કોઈ અટેમ્પ્ટ કરેલો જ નથી, ઓકે, તમે કોઈ ક્વેશ્ચન્સ, તો તેના માર્ક્સ તમને મળતા નથી, તો 0 માર્ક્સ મળે છે. આટલી ઇન્ફોર્મેશન તમને છે જ ઓલરેડી. ઓકે, હવે તમને એ પણ ખ્યાલ છે કે નીટની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી તેની અંદર સેક્શન એ અને સેક્શન બી આવે છે. ઓકે, હવે સેક્શન એ ની અંદર તમને એ ખ્યાલ છે કે 35 ક્વેશ્ચન્સ આવે છે. આ 35 ક્વેશ્ચન કમ્પલસરી છે. ઓકે, અને સેક્શન બી જે છે તેની અંદર 15 ક્વેશ્ચન્સ આવે છે, 15 ક્વેશ્ચન આવે છે. તેની અંદર જે 15 ક્વેશ્ચન આવેલા છે તેની અંદર પહેલા 10 ક્વેશ્ચન્સ, એટલે કે કોઈ પણ પહેલા 10 ક્વેશ્ચન્સના તમે આન્સર આપો તો એ 10 ક્વેશ્ચન્સ કાઉન્ટ થતા હોય છે. 15 ની અંદરથી 10 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. ઓકે, પણ તેની અંદર જે કંઈ પણ તમે માનો કે ફર્સ્ટ અટેમ્પ્ટ કર્યો, સેકન્ડ કર્યો, થર્ડ છોડી દીધો, ફોર્થ, 5 એ રીતે અટેમ્પ્ટ કરો છો, તો ફર્સ્ટ જે 10 અટેમ્પ્ટ કરો છો તમે ક્વેશ્ચન, તો તે કાઉન્ટ થતા હોય છે. ઓકે, એના પછીના ક્વેશ્ચનના આન્સર કાઉન્ટ થતા નથી. આ પણ તમને ખ્યાલ છે. તો હવે એનટીએ જે તેની બુલેટિન ઇન્ફોર્મેશન્સ માટેની જે પીડીએફ છે તેની અંદર કંઈક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ નોટ એવું કરીને કંઈક સેક્શન એ અને સેક્શન બી માટે આપેલું છે, જો તમે જોયું હોય તો એનટીએ ની સાઇટ પર જઈને. ઓકે, તો હવે અહીંયા સેક્શન એ માટે એમને શું કીધેલું છે, તો તેમને કીધેલું છે સેક્શન એ માટે, ઓકે, કરેક્ટ આન્સર ઓર ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ફોર ખ્યાલ છે તમને કે કરેક્ટ આન્સર છે કે કોઈ પણ કરેક્ટ આન્સર છે તો તેના 4 માર્ક્સ છે. એની ઇનકરેક્ટ ઓપ્શન માર્ક્ડ વિલ બી ગિવન -1 માર્ક્સ, એ પણ તમને ખ્યાલ છે. અને આન્સર જ નથી કરેલો, અનઆન્સર, નો માર્ક્સ, આનો કોઈ માર્ક્સ મળશે નહીં. આ પણ તમને ખ્યાલ છે. ઓકે, એટલું તમને ખ્યાલ છે. તો બોનસ માર્ક્સ કઈ રીતે? ઓકે, સેક્શન એ માટે તો આપણે અહીંયા આગળ જોઈએ. તો જુઓ, અહીંયા તેના પછી જે લખેલું છે તે હું તમને સમજાવું છું. કોઈ ક્વેશ્ચન એવો આપેલો છે કે જેની અંદર એક કરતા 2 ઓપ્શન રાઈટ છે, તો તેના માટેનો રૂલ્સ છે ઇફ મોર ધેન 1 ઓપ્શન ઇઝ ફાઉન્ડ ટુ બી કરેક્ટ, સોરી, then 4 marks will be awarded to only those who have marked any of the correct options. તો શું કહેવા માંગે છે? એનટીએ શું કીધેલું છે? એનટીએ જે કીધેલું છે તે અહીંયા કહું કે ફર્સ્ટ રૂલ જે છે સેક્શન એ માટે, ઓકે, તેને કીધેલું છે આ ફર્સ્ટ રૂલ ની અંદર, માનો કે અહીંયા કોઈ ક્વેશ્ચન આપેલો છે, આ ક્વેશ્ચન છે, ઓકે, અને આ ક્વેશ્ચન ની અંદર ઓપ્શન એ, ઓપ્શન બી, સી અને ડી, જો કે 1 2 3 4 આવે છે, આપણે એ રીતે લખીએ કે અહીંયા આપણે લઈએ કે ફર્સ્ટ આન્સર, સેકન્ડ આન્સર, થર્ડ આન્સર અને ફોર્થ આન્સર છે. ઓકે, હવે આ જે ઓપ્શન આપેલા છે, આ જે કંઈ પણ ઓપ્શન આપેલા છે, આ ઓપ્શનની અંદર માનો કે અહીંયા આ ફર્સ્ટ ઓપ્શન પણ આન્સરમાં આવે છે અને આ ફોર્થ ઓપ્શન પણ આન્સરમાં આવે છે, તો કે જે ક્વેશ્ચન છે તેને અકોર્ડિંગ 2 આન્સર રાઈટ છે, 2 વિકલ્પ તમારા સાચા પડે છે. તો આ 2 વિકલ્પની અંદરથી કોઈ પણ એક વિકલ્પ તમે અટેમ્પ્ટ કરેલો છે. ઓકે, કોઈ પણ એક આન્સર તમે આપેલો છે. ખ્યાલ આવ્યો?
તો તેને ફૂલ્લી 4 માર્ક્સ મળશે. આ તેનો ફર્સ્ટ રૂલ છે સેક્શન એ માટેનો. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ કે શું કીધેલું છે. અહીંયા તમને કીધેલું છે ઇફ ઓલ ઓપ્શન્સ આર ફાઉન્ડ ટુ બી કરેક્ટ. માનો કોઈ એવો ક્વેશ્ચન છે કે જેની અંદર ચારે ચાર ઓપ્શન કરેક્ટ છે. ઓકે, then 4 marks will be awarded to all those who have attempted the question. ઓકે, તો તેને 4 માર્ક્સ મળશે કે જેને ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલું છે, કોઈ પણ એક આન્સર આપેલો છે. તો કઈ રીતે? ઓકે, એ પણ હું ફરીથી તમને કહી દઉં. માનો કે અહીંયા આ જે છે તે સેકન્ડ રૂલ છે. સેકન્ડ રૂલ માટે આપ્યું છે, આ ફર્સ્ટ રૂલ છે, આ સેકન્ડ છે સેક્શન એ માટેનો. ઓકે, હવે શું કીધેલું છે કે તમને અહીંયા કોઈ પણ ક્વેશ્ચન આપેલો છે, કોઈ પણ ક્વેશ્ચન આપેલો છે. ઓકે, અહીંયા ઓપ્શન આપેલા છે, ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન, થર્ડ ઓપ્શન અને ફોર્થ ઓપ્શન. ઓકે, આ ચાર ઓપ્શન્સ અહીંયા આપેલા છે, પણ અહીંયા જે ક્વેશ્ચન છે એને રિલેટેડ આ ચારે ચાર ઓપ્શન રાઈટ છે. તો આવા ચારે ચાર ઓપ્શન રાઈટ છે, પણ ડી સેક્શન ની અંદર એવું નથી આપેલું. માનો કે આ રાઈટ, આ રાઈટ, આ રાઈટ, પણ ડી માં એવું નથી આપેલું ઓલ ઓફ ધી અબોવ કે ઉપરના બધા જ, એવો કોઈ વિકલ્પ આપેલો નથી. ઓકે, એવા સમયે કોઈ પણ સ્ટુડન્ટે માનો કે અહીંયા એ માં ટીક કર્યો કે 4 માં કર્યો, 2 માં કર્યો, 3 માં કર્યો, કોઈ પણ ઓપ્શન પર ટીક માર્ક કરેલું છે, એટલે કે કોઈ પણ ઓપ્શન તેને સિલેક્ટ કરેલો છે, અટેમ્પ્ટ કરેલો છે. ઓકે, તો તેવા સ્ટુડન્ટને અહીંયા માર્ક્સ મળશે. ઓકે, આ સેક્શન એનો સેકન્ડ રૂલ છે. ત્યાર પછી થર્ડ માં જુઓ કે શું કહેવા માંગે છે. આપણે આ જ જોવાનું છે. ઓકે, ચાલો શું કહે છે? If none of the option is found correct or a question is found to be wrong. Okay, કોઈ ઓપ્શન રાઈટ નથી અથવા તો એવું છે કે ક્વેશ્ચન જ ખોટો છે, or a question is dropped then all candidates, માનો કે ક્વેશ્ચન ડ્રોપ કરી દીધેલો છે સ્ટુડન્ટે, ઓકે, who have appeared will be given 4 marks. ડ્રોપ કરેલો છે તો પણ એને 4 માર્ક્સ મળશે. ઓકે, whether the questions has been attempted or non attempted by the candidate. Okay, અહીંયા શું કીધેલું છે ફરી? તો અહીંયા એવું કીધેલું છે કે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલો છે કે નથી અટેમ્પ્ટ કરેલો, તેને 4 માર્ક્સ તો મળશે જ. ખ્યાલ આવ્યો શું કહેવા માંગે છે? ફરીથી આ જ વસ્તુ હું તમને કહું છું અહીંયા કે પીડીએફ ની અંદર તમને થર્ડ રૂલ્સ ની અંદર સેક્શન એ માટે એવું આપેલું છે કે કોઈ ક્વેશ્ચન છે, અહીંયા આ ક્વેશ્ચન કેવો છે? માની લેવું કે ક્વેશ્ચન રોંગ છે. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો, હવે ક્વેશ્ચન રાઈટ પણ છે, પણ એના જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શન જે છે તે રોંગ છે. આ ઓપ્શન બધા કેવા છે? રોંગ છે. પણ ડી ઓપ્શન ની અંદર આપવું જોઈતું હતું નન ઓફ ધી અબોવ, ઉપરના માંથી એક પણ નહીં. ઓકે, એવો ઓપ્શન આપવો જોઈતો હતો, પરંતુ એવો ઓપ્શન આપેલો નથી. તો અહીંયા સ્ટુડન્ટ જે છે તે અટેમ્પ્ટ કરે કે ના કરે, અથવા તો ક્વેશ્ચન તેને છોડી દીધો છે, આપણે એમ કહીએ ડ્રોપ કરેલો છે કાં તો અટેમ્પ્ટ કરેલો છે. ઓકે, કંઈ પણ કરેલું હોય સ્ટુડન્ટને અહીંયા +4 માર્ક્સ તો મળી જ જશે. ઓકે, ખ્યાલ આવ્યો? જે કંઈ પણ કરેલું છે અહીંયા +4 માર્ક્સ મળી જશે, ડ્રોપ કર્યો હોય તો પણ અને અટેમ્પ્ટ કર્યો હોય તો પણ. તો આ જે એટલા રૂલ્સ છે એ સેક્શન એ માટે છે. ઓકે, હવે સેક્શન બી માટે આપણે જોઈએ કે શું છે. સેક્શન બી માટે ચાલો, આ બધું એટલું કઈ કામનું નથી રીડ કરવાના. આ તમને ખ્યાલ છે કરેક્ટ આન્સર +4 માર્ક્સ, ઇનકરેક્ટ આન્સર -1 માર્ક્સ, અને આન્સર આપેલો જ નથી તો 0 માર્ક્સ. ઓકે, એટલું તમને ખ્યાલ છે. ચાલો, અહીંયાથી હવે જુઓ સેક્શન બી માટે. સેક્શન બી માં શું કહે છે? If more than one option is found to be correct, then 4 marks will be awarded to only those who have marked any of the correct option. Okay, અહીંયા પણ આ જ વસ્તુ કીધેલી છે. જેવી રીતે
સેક્શન એ ની અંદર જોવા મળતું હતું. એવી જ રીતે અહીંયા પણ કીધેલું છે કે માનો કે સેક્શન બી જે છે એના માટે ફર્સ્ટ અહીંયા ક્વેશ્ચન્સ આપેલો છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન્સ ની અંદર તો કે ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન, થર્ડ ઓપ્શન, ફોર્થ ઓપ્શન. એની અંદર માની લઈએ કે થર્ડ અને ફોર્થ આન્સર જે છે તે રાઈટ છે. ઓકે, એક કરતા વધારે આન્સર રાઈટ છે. તો અહીંયા થર્ડ અને ફોર્થ બંને આન્સર રાઈટ છે. તો સ્ટુડન્ટ કાં તો આના પર ટીક કરેલું છે, આ અટેમ્પ્ટ કરેલો છે આન્સર, કાં તો આ આન્સર અટેમ્પ્ટ કરેલો છે. બેમાંથી કોઈ પણ એક આન્સર તેમને આપેલો છે. ઓકે, તો તેવા સમયે એને +4 માર્ક્સ મળી જશે. ખ્યાલ આવ્યો? હવે સેકન્ડ રૂલ્સ શું કહે છે જુઓ કે સેકન્ડ શું કહે છે. ઓકે, સેકન્ડ જે છે તે કહે છે કે if all options are found to be correct then 4 marks will be awarded to all those who have attempted the questions. Okay, સેકન્ડ રૂલ્સ પણ સેક્શન એ ને સેમ છે. આપણે અહીંયા જોઈએ કે ભાઈ સેકન્ડ રૂલ્સ આપણે લઈએ તો એ પણ સેક્શન એ ને બરાબર જ છે. એ સેકન્ડ એવું કીધું છે કે ક્વેશ્ચન છે. ઓકે, ક્વેશ્ચન્સ ની અંદર આપણે લઈએ કે ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન, થર્ડ ઓપ્શન, ફોર્થ ઓપ્શન. ઓકે, આની અંદર બધા જ ઓપ્શન રાઈટ છે. ડી ની અંદર આપવું જોઈતું હતું, ફોર્થ ની અંદર આપવું જોઈતું હતું ઓલ ઓફ ધી અબો, પણ આપેલું નથી. ઓકે, તો અહીંયા એવા છોકરા કે જેને કોઈ પણ ઓપ્શન અટેમ્પ્ટ કરેલો છે, એટલે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલો છે. ઓકે, તો તેને માર્ક્સ જે છે તે મળી જશે. માનો કે કોઈ સ્ટુડન્ટ છે તેને અહીંયા સેકન્ડ આન્સર, થર્ડ આન્સર કરેલો છે, ફર્સ્ટ આન્સર કરેલો છે, આમાંથી કોઈ પણ આન્સર ટીક કરેલો છે તો તેમને માર્ક્સ મળી જશે. ઓકે, ત્યારબાદ અહીંયા શું કીધેલું છે તો જોઈએ. ઓકે, ચાલો શું કીધેલું છે કે if a question is found to be incorrect, માનો કે કોઈ ક્વેશ્ચન આપેલો છે તે ઇનકરેક્ટ છે, સાચો નથી. ઓકે, or the question is dropped then 4 marks will be awarded to all those who have attempted the question. Okay, the reason could be due to human error or technical error. ઓકે, એવી રીતે એમને રીઝન લખેલું છે જેમાં આપણે કંઈ ના કરી શકીએ. હવે અહીંયા સેક્શન એ અને સેક્શન બી માટે રૂલ્સ ચેન્જ થઈ જાય છે. માની લેવું કે અહીંયા થર્ડ ક્વેશ્ચન એવો છે, થર્ડ રૂલ્સ એવો છે કે અહીંયા ક્વેશ્ચન્સ આપેલો છે, આ પ્રશ્ન જે છે, ક્વેશ્ચન જે છે તે રોંગ છે. ઓકે, સાચો નથી. અથવા તો એમ માની લેવું કે એના ઓપ્શન જે છે, ઓપ્શન જે કંઈ પણ આપેલા છે, ઓકે, એ ઓપ્શન રોંગ છે અને એવો કોઈ ઓપ્શન નથી આપ્યો કે નન ઓફ ધી અબો. તો આવી જે સિચ્યુએશન છે, આવી જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર માનો કે અહીંયા કોઈ સ્ટુડન્ટ એવો છે કે આને આ ક્વેશ્ચન છોડી દીધેલો છે, સાચો નથી, ક્વેશ્ચન રોંગ છે, ઓપ્શન બધા રોંગ છે. ઓકે, નન ઓફ ધી અબોવ આપેલું નથી અને માનો કે કોઈ છોકરાએ આ ક્વેશ્ચન ડ્રોપ કરી દીધો તો તેને આ માર્ક્સ મળશે નહીં. ઓકે, ડ્રોપ્ડ છે, માર્ક્સ મળશે નહીં. તેને જેને અટેમ્પ્ટ કરેલો છે, માનો કે રોંગ છે છતાં પણ ફર્સ્ટ આન્સર આપી દીધો, ફર્સ્ટ જે ઓપ્શન છે તેના પર ટિક માર્ક કરી દીધું. ઓકે, તો તેને માર્ક્સ મળશે. ખ્યાલ આવ્યો? પણ કોઈ ટિક માર્ક જ નથી કરેલું, અહીંયા આપણે લઈ લઈએ કોઈ ટિક માર્ક જ નથી કરેલું, ડ્રોપ્ડ કરી દીધેલો છે, તો તેવી સિચ્યુએશનમાં તેમને માર્ક્સ મળશે નહીં. તો અહીંયા સેક્શન બી અને સેક્શન એ નો રૂલ્સ ચેન્જ થાય છે. જુઓ સેક્શન એ ની અંદર શું કીધેલું હતું, થર્ડ ક્વેશ્ચન એવો લીધેલો હતો કે જે રોંગ છે, તો અહીંયા +4 માર્ક્સ જેને ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલો છે, ઓકે, અથવા તો જેને ક્વેશ્ચન ડ્રોપ કરેલો છે. ઓકે, તો કોઈને પણ આમાં મળી શકે છે +4 માર્ક્સ. પણ અહીંયા એ રૂલ્સ ચેન્જ થઈ જાય છે.
અહીંયા એમને જ મળશે કે જેને અટેમ્પ્ટ કરેલો છે, એવા સ્ટુડન્ટને જ માર્ક્સ આની અંદર મળશે. ઓકે, જો બંનેના લખાણની અંદર પણ ડિફરન્સ છે. અહીંયા શું કીધેલું હતું, ધ્યાનપૂર્વક જોજો. પીડીએફ જ છે આપણે એનટીએ ની રિલીઝ થયેલી. ઓકે, એમાં જ એની જ આપણે ટાઈપિંગ કરાવેલું છે. જો શું કીધેલું છે, ઇફ નન ઓફ ધ ઓપ્શન્સ ઇઝ ફાઉન્ડ કરેક્ટ or a question is found to be wrong, okay, or a question is dropped, then all candidates who have appeared will be given 4 marks. Okay, તેમને 4 માર્ક્સ મળી જશે જેને પણ ડ્રોપ કરેલો છે તેને. Okay, irrespective of the fact whether the question has been attempted or not attempted by the candidate. કોઈ અટેમ્પ કરેલો છે નથી કરેલો છતાં પણ તેને +4 માર્ક્સ મળશે. જ્યારે સેક્શન બી ની અંદર શું કીધેલું છે, સેક્શન બી ની અંદર જો શું કીધેલું છે અહીંયા, if question is found to be incorrect or the question is dropped, then 4 marks will be awarded to all those who have attempted the question. Okay, the reason could be due to human error or technical error. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે માનો કે ક્વેશ્ચન રોંગ છે, ઓકે, પણ એને અહીંયા એમને જ મળશે. જો 4 marks will be awarded to all those who have attempted the question. જેને ક્વેશ્ચન અટેમ્પ કરેલો છે તેને જ 4 માર્ક્સ મળશે. ઓકે, તો અહીંયા આ રૂલ્સ છે તે ચેન્જ થઈ જાય છે અને જે કંઈ પણ કીધું છે એને આપણે ચેન્જ તો નથી કરી શકતા. ઓકે, અહીંયા તમને ફક્ત થોડીક એડવાઇસ આપેલી છે, એ કંઈ કામનું નથી. આપણે જે મેઇન કામ છે બોનસ માર્ક્સનું, તો એ તમે જોઈ લો કે સેક્શન એ અને સેક્શન બી ની અંદર એક વસ્તુ ચેન્જ થાય છે. ઓકે, એક વસ્તુ એટલે કે એક રોંગ ક્વેશ્ચન્સ આપેલો હોય તો તેના માટેનો રૂલ્સ છે તે ચેન્જ થાય છે, બાકી બધું સેમ છે કે બોનસ માર્ક્સ કઈ રીતે મળશે. ઓકે, તો આ તમે જ્યારે પ્રશ્નપત્ર નીટનું પ્રશ્નપત્ર તમારા હાથમાં આવશે કે ફર્સ્ટ સેક્શનની અંદર 35 ક્વેશ્ચન્સ એન્ડ સેકન્ડ સેક્શન છે સેક્શન બી ની અંદર 15 ક્વેશ્ચન એની અંદર આપેલા છે. તો એ જ્યારે તમે અટેમ્પ કરો છો ત્યારે આ બોનસ માર્ક્સ આ રીતે તમને મળશે, એટલે એમનું ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.